ગુજરાતમાં આઇકોનિક રોડ બનાવવાનો જે કામ ચાલે છે, પરંતુ આ થરાદના દ્રશ્યો છે જેમાં આઇકોનિક રોડ તો બનાવવાનો હતો, પરંતુ હાથ નાખો તો કાંકરા હાથમાં આવે તેવો આઇકોનિક રોડ બન્યાનો આરોપ લાગી રહ્યા છે। આઇકોનિક રોડની કામગીરીમાં ભ્રષ્ટાચારના ફૂલ આરોપ થઈ રહ્યા છે। આ થરાદ વાવ હાઈવેથી પોલીસ સ્ટેશન સુધીનો રોડ છે, જે 4 લેન રોડના કામની ગુણવત્તા પર સવાલો ઉઠ્યા છે। 1.30 કરોડના ખર્ચે 850 મીટર આ આઇકોનિક રોડ બનાવવાની કામગીરી હતી। કપચી ડામર પાથર્યો અને આ જે હલકું કામ છે એના પર સ્થાનિક લોકો આક્ષેપ કરી રહ્યા છે કે આ માત્ર ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે। તો હોય એવો મહત્વનો ગણાતો રોડ સરકારશ્રીની ખૂબ મોટી ગ્રાન્ટમાંથી બનતો રોડ અત્યારે તમે જોઈ શકો છો કે એક ઇંચ નહીં પણ એક કાગળ જેવું ઉપર આરસીસી ઉપર ડોમર પાથરી દીધું છે અને એ ડોમર અત્યારે જે ચાલુ કામે ઉખડી રહ્યું છે આ ભ્રષ્ટાચારનો જીવતો જાગતો નમૂનો છે। આ જે 130 લાખ રૂપિયા છે એ જનતાના ટેક્સના પરસેવાની કમાણીમાંથી જે ટેક્સ ભરેલો છે એના પૈસા છે, નહીં કે આ જે એજન્સીઓ વાળા જે છે એ અમને 130 લાખ રૂપિયાનું